નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવવા પામ્યું છે તે અત્યારે ગુજરાતની અંદર કેવો વરસાદ લાવી રહ્યું છે અને સાથે સાથે એમની અંદર અત્યારે કઈ સિસ્ટમ છે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડી રહી છે. સૌપ્રથમ આપણે બંગાળની ખાડીથી વાત ચાલુ કરીએ કે બંગાળની ખાડીમાં આપણને જે સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે આ સિસ્ટમ થકી અત્યારે વરસાદ ગુજરાતમાં આવી રહ્યો છે, કારણ કે આ સિસ્ટમના જે પવનો છે મધ્ય પ્રદેશની અંદર જાય છે અને એ જ પવનો છે તે ગુજરાતની અંદર આવી રહ્યા છે. એટલે કે મધ્યપ્રદેશની અંદર પણ આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ દેખાઈ રહી છે. આ બંને સિસ્ટમ ભેગી થઈ અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ લાવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારે સારામાં સારો વરસાદ છે. ખાસ કરીને જોવાનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અત્યારે શું સ્થિતિ છે ગુજરાતની અંદર, કારણ કે છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ નહોતો નોંધાયો. અત્યારે આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે જે જામનગર પાસે દેવભૂમિ દ્વારકા પાસે આપણને દેખાય છે. એમના થકી ગઈ રાતથી જ કચ્છની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. નખત્રાણા હોય, માંડવી હોય, આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. સિસ્ટમ દેખાઈ રહી છે કચ્છમાં, દેવભૂમિ દ્વારકા, જામનગરની પાસે. એટલે આ બંને વિસ્તારોમાં સારામાં સારો વરસાદ અત્યારે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ આ બાજુ જ વિસ્તારમાં વરસાદ હતો, જે અત્યારે ફક્ત આપણને કચ્છમાં અને જામનગર સાઈડ દેખાઈ રહ્યો છે, કારણ કે ત્યાં આપણને બે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે. એમની સાથે જ મધ્યપ્રદેશની અંદર પણ ભોપાલની અંદર આપણને એક સિસ્ટમ, એક સાથે ત્રણ સિસ્ટમ દેખાય છે. આ ત્રણ સિસ્ટમ થકી ગુજરાતના દક્ષિણ ભાગમાં સારો વરસાદ, અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સુરત પાસે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે આ નિશાન બતાવી રહ્યું છે તે અત્યંત ભારે વરસાદનું બતાવી રહ્યું છે. આ સાથે જ અમદાવાદની અંદર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. આ સાથે જ મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે તે અત્યારે અમદાવાદમાં આજ સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ અહીંયા એક જે સિસ્ટમ સક્રિય થઈ, જે આ ઓફશોર સિસ્ટમ છે જે ઘણા લાંબા સમયથી મુંબઈના દરિયાકાંઠે સ્થિર છે, એમના થકી પણ દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાવાની છે, એટલે કે એમના થકી જે બધા એમના વરસાદના પવનો છે તે બધા મધ્ય પ્રદેશની અંદર આવવાના છે અને એ જ પવનો પછી ગુજરાતની અંદર આવવાના છે, કારણ કે ગુજરાતની અંદર અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાવ કોરા છે. છેલ્લા ઘણા દિવસ દરમિયાન ત્યાં વરસાદ નથી પડ્યો. લગભગ 25 દિવસ થઈ ગયા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ નથી પડ્યો. ફક્ત ને ફક્ત કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે એવી આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે એમ છે. જે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે તેમના થકી અહીંયા સારામાં સારો વરસાદ આવવાનો છે. હવે જોઈ લે કે આગામી દિવસ દરમિયાન શું સ્થિતિ રહેવાની છે વરસાદની. વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ એ મુજબ આજના દિવસ દરમિયાન આપણને ફક્ત કચ્છની અંદર સારામાં સારો વરસાદ દેખાય છે. સાંજના 6-7 વાગ્યા દરમિયાન આપણને વરસાદ છે તે અમદાવાદની અંદર પણ સારામાં સારો દેખાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં 5 વાગ્યાનો સમયગાળો છે ત્યાં અમદાવાદની અંદર અત્યારે આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે. હું એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અમદાવાદમાં અત્યારે કેવો વરસાદ છે, કારણ કે છેલ્લા ઘણા લાંબા દિવસ દરમિયાન વરસાદ નહોતો પડ્યો. એટલે કે સૌથી સારામાં સારો વરસાદ અત્યારે કચ્છમાં છે. એમના થકી સાંજે 5-6 વાગ્યાની આસપાસ ગુજરાતના અમદાવાદમાં પણ આપણને વરસાદ દેખાવાનો છે. ધીમે ધીમે જે વરસાદ છે તે આગળ આવવાનો છે, એટલે હવે એ જોઈએ કે બીજા કયા વિસ્તારોમાં વરસાદ પડશે. મહેસાણામાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. આ સાથે જ 24 તારીખ દરમિયાન આપણે જે વાત કરીએ તેમાં હજુ પણ કોઈ ખાસો વરસાદ આપણને અમદાવાદની અંદર કે પછી મધ્ય ગુજરાતની અંદર નથી દેખાતો. ખાસ કરીને હજુ પણ ઉત્તર ગુજરાતના ઘણા બધા તાલુકા વરસાદને લીધે બાકી છે, જેમાં બનાસકાંઠા, કડીમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે અમદાવાદની આજુબાજુ વરસાદ છે એટલે. અને ખાસ કરીને આપણે અત્યારે જોઈએ કે જેમ જેમ આગળ જતા જઈએ એમ વરસાદ આપણને દેખાતો. પાલનપુરમાં પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. મહેસાણામાં કોઈ ખાસ વરસાદ ના કહી શકાય 2-3 દિવસ દરમિયાન, પરંતુ આજની સ્થિતિ જોઈ લઈએ તો આપણને દેખાઈ જશે કે કયા વિસ્તારમાં સારામાં સારો વરસાદ છે. પાલનપુરમાં આપણને સારો વરસાદ દેખાય છે, મહેસાણામાં, અહેમદાબાદમાં. હવે જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ
કયા એવા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? 22 તારીખની અંદર ઘણી બધી જગ્યા ઉપર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની અંદર, અને એમની સાથે જે આગાહી કરવામાં આવી હતી તેમાં હવે જોવું છે કે જે આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે કે જ્યાં રેડ એલર્ટ છે, એટલે કે સારામાં સારો વરસાદ, ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાનો છે. અને ખાસ કરીને કચ્છની અંદર જ્યાં આપણે જોયું ત્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે. મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ એમની સાથે જે આગાહી વરસાદને લઈને કરવામાં આવી છે તે મુજબ આગામી દિવસ દરમિયાન હજુ પણ કોઈ જગ્યા ઉપર ખાસો વરસાદ આપણને દેખાતો નથી, કારણ કે અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ મુજબ ફક્ત ને ફક્ત દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. કચ્છની અંદર નખત્રાણા છે, માંડવી છે, ઘણા બધા એવા તાલુકા છે જ્યાં ગઈ રાતથી જ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. એટલે કે કહી શકાય કે 16 તાલુકાની અંદર ઘણો બધો આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ જોવું છે આજના દિવસની સ્થિતિ. આ 22 તારીખનું આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં. હવે એ જ આગાહી છે તે અત્યારે આપણને દક્ષિણ ગુજરાતની અંદર દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડની અંદર સારામાં સારો વરસાદ છે. આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે. જે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે એ વિસ્તાર હું તમને બતાવી રહી છું. આ સાથે જ રેડ એલર્ટવાળામાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો પણ સમાવેશ થાય છે. યલો એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ સુરત, ડાંગ, તાપી અને ભરૂચનો સમાવેશ થાય છે. આ બાજુ ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે. હવે એ વિસ્તારની વાત કરી લઈએ કે જ્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એમની અંદર આવે છે મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ. આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. કચ્છની અંદર ઓલરેડી ગઈ રાતથી સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. 16 કલાકની અંદર 122થી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને સૌથી વધારે અત્યારે જો વરસાદ પડી રહ્યો હોય તો એ છે કચ્છ અને એમની સાથે દેવભૂમિ, દ્વારકા અને જામનગર. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.